કુદરતની વ્યવસ્થા ખૂબ સારી કરેલી છે કે કીડીને કણ અને હાથીને મણ એ એક કુદરતની વ્યવસ્થા છે, મળી જાય છે. એક માણસને જ એવું છે કે ભાઈ ક્યાંથી વધારે ભેગું કરી લેવું. અને એનોય વાંધો નથી, ધંધો રોજગાર જેટલો વધારે ને વધારે થાય એનો કોઈ વાંધો નથી, પણ બીજાને હેરાન કરીને કેવી રીતે લઈ લેવું, અણહકનું કેવી રીતે લઈ લેવું, અને પછી જયારે સજા થાય ત્યારે ખ્યાલ આવે કે હારું આ તો આપણે કદાચ માણસ એકબીજાને છોડી પણ દે, પણ કુદરત કોઈને છોડતી નથી. એની સજા એને મળે મળે ને મળે. એટલે બહુ વ્યવસ્થિત રીતે જેટલું વધારે કમાઈએ એનો વાંધો જ નથી, પણ આપણા હકનું કમાવું